એવું પરગટ પીરાણું રામા પીરનું રે, એવું પરગટ પીરાણું રામા પીરનું, એવું પરગટ પીરાણું રામા પીરનું રે, એવું પરગટ પીરાણું રામા પીરનું રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. એ વાલે પૃથ્વી તણારે પાયા ગાલિયા રે, એ વાલે પૃથ્વી તારે પાયા ગાળિયા રે. એ વાલે પૃથ્વી તણારે ગાલિયા રે. એ વાલે પૃથ્વી તારવાયા ગાળિયા રે. એના ઉગમણા બાંધ્યા મંદિર મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. ગમણા બાંધાસ પાર મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. એ જુઓ પરગટ પીરાણું રામા પીરનું રે. પરગટ પીરાણું રામા પીરનું રે. જુઓ પરગટ પીરાણું રામા પીરનું રે. પરગટ પીરાણું રામા પીરનું રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી છે રામા પીરની રે. મળદાસ જીવન થાય મારે ભક્તિ કરવી રામા પીરની રે. જેની પીરાય પ્રગટ થઈ જાય, જેના ભીતરની માલપા આવું તત્વ જણાઈ જાય અને જેના ભીતરની માલપા ચેતના જાગૃત થઈ જાય, અથવા તો જેના ભીતરની માલપા દીવો જગી જાય, બસ સમજી લેવાનું કાપડામાં રામા પીર પ્રગટ થઈ ગયું. એનું પ્રગટીકરણ થાય. કરોડો રૂપિયાનો બંગલો હોય અને એમાં કસ્તુરીના તેલનું આમ દિવેલિયું ભર્યું હોય, એમાં વાટ તૈયાર હોય, કસ્તુરીનું તેલ હોય અને સોનાનું આમ કોડિયું હોય અને ઓરડાની માલપા એ કોડિયું મૂક્યું હોય અને દીવો ઝગતો ન હોય તો અંજવાળું પડે. બાકી ભલે ઝૂંપડાની માલપા હોય અને માટીનું કોડિયું હોય અને એરણિયું કે તેલનો દીવો હોય, દીવો જગતો હોય, ભલે એક ખૂણામાં જ પડ્યો હોય પણ એ આખા ઘરની માલપા અંજવાળું આપે, આખા ઘરમાં. બસ જેનો દીવો જગી જાય, બસ એને પ્રકાશ પડી ગયો અને જેને પ્રકાશ પડી ગયો એનામાં રામા પીરનું પ્રગટપણું થઈ ગયું, પ્રગટીકરણ થઈ જાય. એ દીવો પ્રગટ કરવા માટે કોઈ પ્રગટ પુરુષની જરૂર પડે, કોઈ પ્રગટ પુરુષ, કોઈ જાગૃત પુરુષની જરૂર પડે, કોઈ બુદ્ધ પુરુષની જરૂર પડે. જેનો દીવો જગી ગયેલો છે એ જ દીવાથી દીવો જગે. જોત છે જોત જગાતે ચલો, પછી પ્રેમ કી ગંગા બહાતે ચલો. દીવો જગ્યો હોય તો જગવી શકીએ ને. દીવો, મારો દીવો જગેલો હોય તો હું દીવો જગું, મારો જ બંધ હોય તો હું ક્યાંથી બીજાના દીવા જીગવી છું. કોડિયું તૈયાર છે, વાટ તૈયાર છે, દિવેલ માલપા તૈયાર છે, બંગલો આ શરીર છે એ સરખો બનાવેલો છે, એ વ્યાપી રહેલું છે તત્વ, પણ કોઈ પ્રગટ કરવા વાળું હોય. આમાં પ્રગટ શબ્દ લખ્યો, પ્રગટ પીરાણું રામા પીરનું. જાગતું પીરાણું રામા પીરનું. ભગવાન કૃષ્ણ પ્રગટ થયો,
ભગવાન રામ પ્રગટ થયો, ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી પ્રગટ થયો. અને મારા ને તમારા ભીતરની માલપા હારો વિચાર પ્રગટ થાય. અને હારો વિચાર જેને પ્રગટ થઈ જાય સમજી લેવાનું આપણામાં રામાપીર પ્રગટ થઈ ગયું. કાંઈ કંકુના પગલા પાડે ને પ્રગટ થાય એવું નથી. ઘટો ઘટની માલપા પ્રગટ થાય. કોક દીવો જગવવા વાળો મળી જાય તો. બાકી દીવડા ઘણાના એમને અંધારામાં વહી ગયા. 60 વર્ષ પૂરા થઈ ગયા, કોડિયું ગયું, વાટ્યું ગયું, બધું ગયું. અને અમુક એવા વ્યક્તિઓ છે એને નાનપણમાં દીવડા જીગી ગયા. એ દીવડા જગમગ જગમગ થા, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામા પીરની થાય, દીવડા જગમગ જગમગ થાય. રામદેવજી મહારાજની જ્યોત છે ને, જ્યોતનું માધ્યમ જ છે. એટલે દર બીજ અને પૂનમ ને દી પાઠ થાય. દર બીજ પૂનમ 11 પાંચમ 13 આ રામદેવજી મહારાજના પાઠની તિથિ છે. જો કે ગમે તારા પાઠ થાય, પણ એમાં પાંચમ હોય, 13 હોય, 11 હોય, પૂનમ હોય, બીજ હોય, એ અતિ મહત્વ ગણાય. આમ તો સદગુરુ ચરણમાં કાયમ દિવાળી ગમે તારે આપણને સારો વિચાર આવી જાય પાઠ કરી નાખું, આપણને સારો વિચાર આવે ભજન કરી નાખું, આપણને સારો વિચાર આવે 2 માળા કરી નાખી, કોઈની વાટ જોવી નહીં. કોક આવું હોય તો આવે, ન હોય કાંઈ નહીં, 2 માળા કરવી છે કરી લીધી. વાટ જોવામાં એ આવે નહીં ને આપણી માળા પૂરી થાય ને. એના કરતાં આપણે જાતે સાથે આપણે જેટલું કરીએ આપણા બાપ. બાકી કોક આવે અને માળા કરાવે, કોક આવે ભજન કરાવે, ના રે ના બાપ, ભજન આપણેથી થાય. આપણું પોતાનું કમાણી, આપણી કમાણી વગર સતી તોરલ કે પાર નો કરીએ જાડેજા. આ ભવસાગર તરવા માટે તો જીવને પોતાની કમાણી જોઈ. એમાં કોઈનું હાલતું નથી. એમાં પત્નીનું ન હાલે, પુરુષનું ન હાલે, ગુરુનું ન હાલે, શિષ્યનું ન હાલે. એ તો મારે ને તમારા હાથે, મારે ને તમારે ભજન કરવું પડે. ભગવાન કૃષ્ણ કહે, હે અર્જુન, તારા રથના ઘોડાની લગામ હું હાથમાં પકડું, તારા ઘોડાનું ધ્યાન રાખું, તારા રથને આડો અવળો જવા ન દઉં, પણ લડવું નહીં, લડવું તો તારે પડે. એમ મારે ને તમારે ભજનથી લડવું પડે. ચાલુ રાખવું બસ. કોકની વાટ જોઈને કોક આવે ને આપણે ભજન કરીએ, ના રે ના બાપ. કોકની વાટ જોવામાં મોત આવી ગયું તો જય શ્રી કૃષ્ણ. હે કાંઈ મોત ને કહેવાય, થોડાક દી ખમી જાવ ને, મારે હમણાં કામ છે. ઢોલીડા તો તારા ઢબુ ક્યાં લાગે, હવે હાલો આપણે ઉભાર્યો તો માગું મારા દાદા પાસે શીખ. મોત જે દી આ મુંગરે આવીને ઊભું રહે તે દી આ જીવ એમ કે થોડાક દી રોકાવા દો ને, મારે હજી કામ છે, મારા છોકરાને પરણાવવા છે ને એના ઘરે દીકરા થઈ જાય ને પછી નિરાતે મરીએ. હા નથી એમ બધા કહેતા. ત્યાં તો બોલો જમરાજાના દૂત એમ કે હવે કેવી શિખરે લાગી, હાલો આપણે
લાકડી લઈને જવું પડે. પડે ઘેર રે. એવા તારા નમિયા એ જ ભીચું ગળવા એ જ લાગ્યું રે એ મેવારી જેઠીરામ એવી ભાણ પરંપરા. નેવા તારા નમિયા એટલે તારા આ ન્યાણ છે નમી ગયા. આ ભીચું ગળવા લાગી તારા મંદિરિયાની પછી એવા પારકાના અવગુણ રે દિલમાં ન લાવી રે. કોઈની વાટ ન જોઈ, બસ મારું કહેવાનું. વાટ જોઈ હોય તો ઠાકરની વાટ જોવો, બાકી કોક આવે ને આપણને ભજન કરાવે ને કોક આવે ને રામ રામ કરો. રોવાનું મન થાય ને તો 12 બીજના ધણીની સામે જોત કરીને રોઈ લેવું. એમાં આહુડાનું દિવેલ પૂરી દો ને બાપ, તો મારા ને તમારા ભીતરમાં અંજવાળા પડી જાય. કોડિયાની માલપા બે આહુડા પાડી દેવા. દીવો જગતો હોય. આ બીજ અને પૂનમને દી એટલા માટે જ પાઠ થાય છે. દર બીજ ને દર પૂનમે માલપા ભજન રૂપી દિવેલ પુરાઈ જાય, અને ભજન રૂપી દિવેલ જેના પુરાઈ જાય ને એને પછી સદગુરુ ચરણમાં કાયમ દિવાળી, પછી એને કોઈ દી અંધારા ન થાય. એટલે રામદેવજી મહારાજે બીજ પૂનમને 13ના વ્રત કર્યા છે. તે દિવસે અશુક ભજન કરે, તે દિવસે અશુક પાઠ કરે. 12 વર્ષથી જોચ્યું જગે છે અત્યારે હાલમાં. રામદેવજી મહારાજ તમે રણુજા ગયા છો? રામદેવરા ઉશી આંગળી કરો જે કોણ કોણ ગયા છે. તમે ત્યાં જાઓ ને તો સમાધિ છે ને એની સામે ગોખલો છે. એ ગોખલાની માલપા 850 વર્ષથી જોત અખંડ જગે. 850 વર્ષ. કેટલા? 850 વર્ષ. આવડા મોટા. અને ઈ જોતના જ દેતવેથી આરતી થાય. એની મશ જે વળે છે ને, મશ દીવાની જે એને મશ, અમારા મશ કે તમારે શું કે આમ ઉપર કાળું થયું હોય મેશ કે ને, મેશ આ જે હોય હમણાં સુધી એ પ્રમાણે એનું હતું રામદેવજી મહારાજનું કે જેની આંખું વહી ગઈ હોય અને જેની આંખોમાં ફૂલા હોય એ અખંડ જ્યોતિની મશ આંજે ને તો રામદેવજી મહારાજ આંધળાને દેખતો કરતો. ત્યાં હજી હમણાં હોય. પણ એ મશ મળતી નથી, કઠિન છે, એ આપતા નથી. નેતલદેને દેખતા કર્યા, હાલતા કર્યા, પાંગળાને પગ દીધા, કોઢિયાને. હવે રામદેવજી મહારાજે આમ કીધું કે હવે મારે રક્તપીતિયા કોઢિયાની જરૂર નથી, એના તો રોગ હું મટાડી. હવે તો મારે નવું સર્જન કરવું છે. મારે એવા વ્યક્તિની જરૂર છે કે આ જગતની માલપા મારો કંઈક ફેલાવો કરે અને આ જીવને ગતિ મળે, આ જીવ ધર્મના પંથ ઉપર ચાલી શકે એવો સશક્ત ભક્ત જોઈ છે. માય કાંગલા નહીં. રામાપીર કે હવે એ યુગ વયો ગયો, હવે સારો માણસ જોઈ છે. રામદેવજી મહારાજને 5 નકરા લુલા લંગડા ને ભેગા કરવા. રામાપીર સમયથી બેઠો બેઠો એમ કે હારાને કોકને લાય, હારાને લાય, કે હારો લાવે તો 2 હારા થાય. ઓલું તો એનું મટાડે, તો પરબવાળો પીરે મટાડે છે ને. એને રક્તપિત્તના રોગ નો મટાડ્યા. હવે રામાપીર કે એ તો મારા સંતો કરે, આંધળાને દેખતા કહી દે, પણ મારે તો હવે હારા માણસની જરૂર છે. કારણ કે હારા માણસની જરૂર, કારણ કે એને ધર્મનો સુકાન હોપવું છે, એને આ ધર્મની ધુરા હોપવી છે, એને સતનો બેલી બનાવવો છે, અને ધર્મનો ધોરી બનાવવો. દીવો જેનામાં જગી જાય, પ્રકાશ પડી જાય. મારો કહેવાનો ભાવાર્થ કે જેનો અહંકાર નિર્મૂળ થઈ જાય, મારા પણ મટી જાય. એ મારા
હવે મટી ગયા પછી દેહ હરિ ગુરુ દેવની મટી ગયા હરિ ગુરુ દેવની આરતી કરું મારા હરિ ગુરુ રામચંદ્ર સર્વે કંદ ચોરાશીના બંદ હરિ ગુરુ દેવની સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેસાડ્યા છે. ભગવાન નરસંગની જોત કરી છે, આરતી કરી છે, પંચભૌતિક શરીરથી પંજા મેળવ્યા, હાથીને અલખના અંજવાળે દોરીને લાવ્યા છે. એની ભક્તિનું પ્રમાણ આપ્યું છે. આ પહેલો પાયો, સત્યનો પાયો, શ્રદ્ધાનો પાયો, આદ્રભાવનો પાયો, પ્રાર્થનાનો પાયો. ભગવાન રામદેવજી મહારાજ કહે છે કે હે ડાલી, મારી પાસે કઈ જાત છે એ નથી આવતું, મારી પાસે કઈ ભાત છે એ નથી આવતું, મારી પાસે કયા કુળમાંથી આવ્યો એ નથી આવતું, મારી પાસે કેટલી વિદ્વતા છે એ નથી આવતું. મારે તો એક જ સંબંધ છે અને એ સંબંધ છે જે ભક્તિ કરે એ મારો તુલસી હરિભજન બીના ચારો વરણ સમાર. તુલસીદાસજી મહારાજ કહે કે જે હરિનું ભજન નથી કરતો, જે એનું નામ સ્મરણ નથી લેતો, એ માણસ હોવા છતાંય સમાર ગણાય. તુલસી હરિભજન બીના ચારો વર્ણ સમાર. ગંગા સતીએ કીધું કે ભક્તિ રે કરવી અને રાંક થઈને રહેવું પાનબાઈ અને કાઢવો વરણ વિકાર. હવે બહુ સમજવા જેવા શબ્દો મૂક્યા છે ગંગા સતીએ, બહુ સમજીને આ શબ્દો મૂક્યો છે. હવે એક વાત સમજી લેજો, જે વસ્તુ પરમાત્માએ બનાવેલી છે ને એ કોઈ કાઢી શકતું નથી. એ પ્રકૃતિનો નિયમ છે. વૃક્ષ વાવો, વૃક્ષને ફળ લાગે, પાંદડા લીલા આવે જ, એના ફળ જુદા જુદા હોય. કોકને ચણી બોર જેવડું આવે, કોકને પાછું તરબૂચ જેવડું ફળ આવે, બાકી એનો કલર તો લીલો જ છે કે બીજો ફેર છે. દરેક વૃક્ષને તમે જુઓ, એને વાવવામાં ફેર છે, એને ઉગવામાં ફેર છે, એને ઉછેરમાં ફેર છે, બધું હાસું, એના ફળ અલગ, એના સ્વાદ અલગ, બાકી કલર તો એક છે ને. પાંદડા તો બધાના લીલા છે. હવે આ વડલાની માથે કોઈ ધોળા પાંદડા કરી દે, લ્યો, થાય કોઈથી? સૂનો લગાડે થાય, કલર કરે થાય, પણ એ પછી કુસડા મારેલા કેટલાક દી રહે? તમે માતાજી બ્યુટી પાર્લરમાં જાઓ છો, મહિને મહિને કુસડા મારવા નથી જવું પડતું, એ કેટલાક દી રહે? એ કાંઈ કાયમ થોડું રહે. ઓલું રૂપ અને એ રૂપમાં ફેર નહીં. સાચું કહેજો, ખોટું ન લગાડતા. અત્યારે લગ્ન ગાળામાં તો વારો નથી આવતો, અગાઉ બુક કરાવવું પડે. હા, 60 વર્ષે ધોળા કરવા, એ આમ મારે કરવા, પણ ક્યાં કરવા? ભલે વાંધો નહીં, હું કોઈ વિરોધ નથી કરતો, પણ આ તો પછી અમુક ઉંમરે અમુક સારું લાગે ભાઈ. હા, ખોટું નથી કહેતો, પછી એ ન સારું લાગે સારું. આખું સાપુરું ધોળું થઈ ગયું હોય, ક્યાં જવું હોય છે? વાંધો નહીં ને બાપુ, ઠપકારો. હા, પછી હવે હું 2-3 દી ધાર્યું નહીં કરવું. હા, કે ભાઈ આપણે પેલા ગામમાં જમવા બેસતા ને, જમવા જાન આવે એટલે હારેથી આવતા ને. પેલા આપણે ગામડામાં જાન આવે એટલે જમવાવાળા આવતા, પીરસવા આવે. ગામમાંથી 7-8 છોકરાઓ, ભાઈ એમ કે અમારા ઘરે દીકરીને લગ્ન છે, તમારે જાનને પીરસવા રહેવાનું છે. ઓલી ડોલું લઈ
લાડવા ને મોહનથાળ ને બધું હેઠે બેહીને જમતા ને પછી બધા પીરસતા અને એમાં પછી બધા ખાઈ લે ને બહુ બહુ ધ્યાન દેજો, બહુ સમજવા જેવી વાત છે ભાઈ. હા, મારી સામું જોઈને બેસજો. આડાવડું ધ્યાન ન કરતા બાવા તો આવ્યા કરશે ને જ્યાં કરશે. એટલે આમાં ધ્યાન દેજો, બાકી આવા વાળા આવે ને જાય એ આપણે કાંઈ ઉપાધિ નથી. ઉપાધિ કરે ભરતદાસ બાપુ, આપણે હું આપણે કથા. પછી પીરસવા આવે ને બધાને પેટ ભરીને જવાડે ને પછી કરધણી હોય ને, કરધણી તાંહડો લઈને ભાવ દેવા જાય કે ન જાતા પહેલાં આખી જાન ને પછી આમ મારા ગળાના હામ ને એક એક બટકો અરે એમ ન થાય, તમે જાનમાં આવ્યા છો ને અરે તો બાજુવાળો કંઈ વેવાય છે લઈ લે, જરાક લેવું પડે, વેવાયનું માન રાખવું. બધાને મોહનથાળ ને ભાવ આપી દે, બરફી આપી દે. પછી છેલ્લે શું આવે? હે, છેલ્લે શું આવે? ભાત આવે ને, ભાત. પછી ભાત ખાઈ લીધા પછી શું કરાય? સળું કરાય ને. ભાત ખાઈ લીધા પછી લાડવો મગાય. હાચું કહેજો, બાપના આમ ખોટું ન બોલતા. લાડવા ખાઈ લીધા, બરફી ખાઈ લીધી પછી ભાત આવી જાય. ભાત આવી ગયા પછી લાડવો મગાય. હે, મગાય તો આખું સાપરું છે ને એ ધોળું થયું, ભાત આવ્યા કહેવાય, પછી લાડવો રોકવાય. પછી ભાણામાં હાથ ધોવાય, પછી વળગી નો રેવાય. એ નો સારું લાગે કાળા કરો તોય. હવે ભાત આવી ગયા, હવે બાપ પ્રભુ ભજન કર. હવે તારા માથે આ ઢોલીડા ઢબુક્યા. હવે તને ભગવાને આમ દામ ઠામ આપ્યું, તારા દીકરા દીકરીઓ પરણી ગયા, તને પરમાત્માએ ખૂબ મોકો આપ્યો, તારું શરીર સારું છે તો બાપ સંસારના વિષયોમાંથી થોડુંક થોડુંક નીકળતો જા અને હરિભજન કર, રામ રામ કર, ગુરુએ આપેલો મંત્રનો જાપ કર, સદગુરુના ચરણમાં જા, જેટલું થાય એટલી સેવા કર. આ સાર્થક થાય મનુષ્ય દેહ. હું ક્યાં સુધી વળગ્યા રહેવું, એમનું છોટ્યું રહેવું. અને તમને એક વાત હજી હું કહી દઉં કે સમજીને શાંતિથી પ્રભુ ભજન કરો તો બહુ સારી વાત છે. બાકી અત્યારના છોકરા અને અત્યારની છોકરાની વહુ તમારા પગ દબાવશે નહીં, સીધા લઢિયા દબાવશે. ધ્યાન રાખજો. હા, મમ્મી 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 કરતા આય પોખશે. એના કરતા જાગી જાઓ, કાંઈક કરો, ભજન કરો, સ્મરણ કરો, હરિનામ કીર્તન કરો, સત્કર્મ. આપણી અમુક ઉંમર થઈ ગયા પછી આપણને ન શોભે ભાઈ, એ સારું ન લાગે. દુનિયા દાંત કાઢે, આપણને કદાચ એમ લાગે કે આપણે હારા છે, બાકી નીકળે ને તાર કોક દાંત કાઢે. એ ઠોંગા નીકળ્યા હોય, અડધા ધોળા ને અડધા કાળા, આ શેઢાડીના પીસા જેવું. મહિને ને મહિને કુસડો સડક કરાવવા જવું પડે, રંગ ચડાવવા માટે. મારા ભગવાને રંગ આપ્યો ને બાપ, એમાં કોઈના બાપની તાકાત નથી કોઈ રંગ ફેરવી શકે. આ તમે જુઓ, અમારા બાવા ક્યાંય કુસડામાં કેવા રૂપાળા છે. આ જો, આ એક નહીં, દુનિયાના અમુક અમુક સંતો તમે જો, જીણારામ બાપુ શિહોર વાળો છે, કેવો રૂપાળો. ઈસુ બાપુ બાવળિયાળી વાળો, શરીર છૂટી ગયું, કેવો રૂપાળો. આમ તમે જુઓ તો એના 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 તાલકા તેજ કરતા હોય. એમ ક્યાંય જતા નથી પીસડા હરખા કરાવવા, કારણ કે અમારા સદગુરુએ જ એક રૂપે પીસડો મારી દીધો, એ મારી દીધો, પછી એમાં રંગ ચડે નહીં. ઢાળા ઢળી ગયા, એ ઢળી ગયા. એ રંગ મને રામ નામનો લાગ્યો, એ રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. એ રંગ મને રામ નામનો
લાલડો જાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો. જન્મા જીવલડો જાગ્યો રે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હરિના નામનો જેને રંગ લાગી ગયો, છટકું ચડી ગયું, વાત પૂરી. લાલ રંગ લાગ્યો, એ ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. હો રામ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. ઓ લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. એ ગુરુ તારા નામનો પાકો રંગ લાગ્યો. હે ગુરુ તારા નામનો પાકો રંગ લાગ્યો. એ ગુરુ તારા નામનો પાકો રંગ લાગ્યો. હે ગુરુ તારા નામનો પાકો રંગ લાગ્યો. લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, એ રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. લાલ રંગ લાગ્યો, ગુલાબી રંગ લાગ્યો, રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. ઓ રામા તારા નામનો પાકો રંગ. હે રામા તારા નામનો પાકો રંગ લાગ્યો. જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ જ્ઞાન કદાચ મારીને તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય, પણ પરમાત્મા તો મને ને તમને ત્યારે જ અપનાવે જ્યારે ભક્તિ એની કરીએ, ત્યારે એના તરફ પ્રેમ લાગણી પેદા થાય. બાબા રામદેવજી મારા ડાલીબાઈને 9 પ્રકારની ભક્તિ બતાવે છે. રામચરિત માનસની કથામાં, શ્રીમદ ભાગવતમાં, શિવપુરાણમાં બધે 9 ભક્તિ બતાવે છે. એમાં પહેલી ભક્તિ છે કોઈ સજ્જન પુરુષનો સંગ કરવો, ખાનદાન માણસનો સંગ કરવો, વિચાર જેના હારા હોય, જેની વાણી અને વર્તનમાં રામ હોય એવા વ્યક્તિની હારે બેહવું. પછી કપડાં ભલે કાળા પહેર્યા હોય તોય ભલે, અને ધોળા પહેર્યા હોય તોય ભલે, લાલ પહેર્યા હોય તોય ભલે, ભગવા પહેર્યા હોય તોય ભલે, જેના વિચાર હારા હોય, જે સજ્જન પુરુષ છે, જે સત્યને જાણે છે, જે સત્યને જાણી અને અનુભવમાં મૂક્યું છે, આવા સત્સંગી પુરુષ હોય એવા વ્યક્તિની હારે બેસવું એને પહેલા પ્રકારની ભક્તિ કહે છે. સત્સંગ જેને કહે છે, સત્યનો સંગ. સત્સંગ કોને કહેવો? જેને સત્યને જાણ્યું એના સંગમાં એ બેહે છે, એના સંગમાં બેહવું એનું નામ સત્સંગ. એ જાણેલું મને ને તમને બતાવે, અનુભવ કરાવે. સ્વામિનારાયણ સંપ્રદાયની માલપા મુક્તાનંદ સ્વામી થયા એ લખે છે, ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ છે. ચાલો ને જાય સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી રજા લઈએ, સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ એક ધામ છે. સાધુ સંત મહાપુરુષ ના સંગમાં રહેવું તો જો જગ જંગમ તીર્થ રાજુ.
સદગુરુ સંત કે મહાપુરુષ કે સજ્જન પુરુષના સંગમાં બેસવાથી ત્યાં તીર્થ ઊભું થાય છે. એ સત્સંગમાં નાવાથી મારા ને તમારા ભીતરના મનના જે મેલ છે એ મેલ ધોવાય છે. મેં પહેલાંય તમને કહ્યું છે કે મનના મેલ ધોવાનો કોઈ હાબુ હોય તો એ છે સત્સંગ જ મેલ ધોઈ શકે, બાકી બીજો કોઈ હાબુ ધોઈ શકે નહીં. સત્સંગથી ધોવાય મન. અને હાવ દેશી ભાષામાં કહું, હાવ આપણા દેહાણી ભાષામાં, એ જેના વિચાર સારા હોય, જેનું પગલું સારું હોય અને જેને એક રંગ લાગ્યો હોય ને એની હારે બેહવું, આ પહેલા પ્રકારની ભક્તિ. ઘડીકમાં કાકીડા જેમ રંગ ફેરવે એમ નહીં. એક રંગ પાકો લાગી ગયો, વાત પૂરી. એવા વ્યક્તિને હારે બેસવું તો એનો રંગ આપણને લાગે. ઘડીક રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં એમ થાય કે ઓહો આને તો વેરાગ ફાટી ગયો, ઘરેથી નીકળી જાય. શું થોડાક દી થાય ત્યાં તો હતું એમનું. કા આપણી દેશી ભાષામાં કે ભક્તિ સમરા કાઢી ગઈ એમ. હા, દેશી ભાષા એટલે આને તો સમરા કાઢી ગઈ. કેટલાક દી નાના નાના નદી નાળા હોય ને એ ચોમાહામાં છે ને આમ જો આમ બે કાંઠે જાય. આમ આપણને એમ લાગે કોકને તાણી જાય, પણ કેટલી કરી પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે, કાગડા, પછી જેઠ મહિનામાં પૂરું થઈ જાય. એ બહુ ઉલળતા હોય ને બહુ રંગવારી ગણી જાય, એ 2-3 મહિના ધરખું હાલે. પછી એમાં જેઠે પાણી જાય, પછી એમાં કાકર ઉડે, કાગડા, એક રંગ લાગ્યો હોય. એવા દો રંગા એ ભેળા રે નવ બેસીએ રે એવા તો રંગા ભેળા રે નવ બેસીએ. એ જીએ માં પચરે એ પોતાની જાય રે. એ જીએ માં પચરે એ પોતાની જાય રે. ઓ રંગા ભેળા રે નવ બેસીએ રે. એવા દો રંગા ભેળા રે નવ બેસીએ રે. એવા ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે રે એવા ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે રે. એવા ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે રે એવા ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વેરાગી બની જાય. ઘડીકમાં વૈરાગી બની જાય. ઘડીકમાં વેરાગી બની જાય રે. ઘડીકમાં વૈરાગી બની જાય રે. રંગા ભેળા રે નવ બેસીએ રે. ભાઈ તો રંગા ભેળા રે નવ બેસીએ. પાકો રંગ મેં હમણાં જ કીધું, પાકો રંગ લાગી ગયો હોય એની હારે બેહવું. એ રંગા જાને. સત્સંગમાં બેસવાથી વિવેક જાગૃત થાય છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. વિવેકને જો જીવનમાં લાવવો હોય તો સત્સંગ કરવો જરૂરી છે.
અને વિવેક આવે પછી ધૈર્ય ધારણ થાય, અને ધૈર્ય ધારણ કર્યા પછી કોકના આશ્રિત બની જાય. વિવેક એ ઘર છે, ધૈર્ય એમાં પોતું છે, અને કોકનો આશરો એ મોક્ષનો દરવાજો છે. આ બધું વિવેકથી મળે. બીનું સત્સંગ એ વિવેક ન હોય, અને રામ કૃપા બીનું સુલભ. હરિની કૃપા થાય તો કોઈ સંત મળે, સંત દ્વારા સત્સંગ મળે, સત્સંગ મળે તો જીવને ગતિ મળે. પ્રસિદ્ધ કથા છે. મેં પહેલાય તમને કહી દીધું કે પૂર્વના પુણ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે છે. ભાગ્ય વિના નર પાવત નાય. એમાં હરિની કૃપા હોય, પરમાત્માની કૃપા હોય તો સત્સંગમાં જવાનું મન થાય અને સત્સંગમાં બેહી એકી, બાકી બધા બેહી એકતા નથી. એ ખાતાનો જીવ હોય એને ગમે, એ ગમે ના હોય ના જઈ શકે. ગમે એની કથા હોય, ગમે એ રામકથા હોય, ભગવત કથા હોય, ગમે એના આશ્રમમાં જ્યાં સત્સંગ હાલતો હોય ત્યાં એ હંસગતિનો એ હંસરૂપી જીવ ગમે ત્યાં જઈ અને પોતાનો મોતીડાનો સારો શરીર વી આવે. પછી ગમે ત્યાં હોય એ જઈ શકે, એ ઉડાન કરી શકે. હાસા મોતીડા તો બધે મળે જ છે. ઝીણા ઝીણા મોતી રે હા, સંતો ભાઈ ઝીણા ઝીણા મોતી, જોત રે જોતા માય મને એ મળી રે સાસા સાગર નામો મળી જાય. એના માટે તો પરબડી બાંધી પ્રેમની, પરબડી બાંધી મેં પ્રેમની, એમાં કયેક પંખીડા આવશે અને કોઈ દિવસ હંસલો આવી જાય અને મારી પરબડીને પવિત્ર કરી જાય. એક સંત લખે, મેં મારા આંગણે પરબ બાંધ્યું, એમાં અનેક પશુ પંખી આવે, એમાં ક્યારેક એવો જીવ આવી જાય અને એમાં ચાંચ બોલી જાય તો એ મારું પરબડું અમર બની જાય, પવિત્ર બની જાય. સત્યનો સંગ કરે, સત્યને જાણ્યું હોય એના સંગમાં બેહે અને સત્સંગ કહે છે. પહેલી ભક્તિ છે સજ્જન પુરુષનો સંગ, જેના મનની માલપા ખોટા વિચાર ન હોય. સજ્જન પુરુષ, ખાનદાન પુરુષ. હવે ખબર કેમ પડે કે આ સંત છે કે નહીં? હે ભાઈ, કઈ માળાઓ પહેરવાથી, કપડાં ભગવા પહેરવાથી, લાલ કે પીળા કે સફેદ કે કાળા, કેમ ખબર પડે? આની માલપા સંતના લક્ષણો છે કે નહીં કેમ ખબર પડે? બહુ સમજવા જેવી કથા છે. એનું પહેલું પ્રમાણ, સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ, યથા લાભ સંતોષ, સરલ સ્વભાવન મન કુટિલા, સરલ સ્વભાવન મન કુટિલા, યથા લાભ સંતોષ, યથા લાભ
એનો સ્વભાવ સરળ છે, મનમાં કુટિલતા નથી, મનમાં રાગ દ્વેષ નથી, ઈર્ષ્યા નથી. બીજું, जिनके कपट दंभ नहीं माया. આ સંતોના લક્ષણો, આ સિદ્ધ પુરુષોના લક્ષણો, આ ભક્ત કોટીના આત્માઓના લક્ષણો છે. जिनके कपट दंभ नहीं माया अनतीन के हृदय बसहु रघुरा. જેના ભીતરમાં કપટ નથી, જેના ભીતરમાં દંભ નથી, જેના ભીતરમાં માયા નથી, જેના ભીતરમાં ખોટો આડંબર નથી, દેખાવ નથી, એને સંત પુરુષ કહે છે, એને સાધુ પુરુષ કહે છે, એને ભક્ત કોટીના આત્મા કહે છે. નિર્દોષતા જેનામાં ભરી, ગુના કર્યા હોય એને માફ કરી દે. ઉમા સંત કી યહી હૈ બડાઈ, મંદ કરે જો કરહી ભલાઈ. એવા સજ્જન પુરુષ કુટિલતા રહિત પાસે બેહારીને વાહામાં હાથ ફેરવી અને મને તમને જીવન જીવતા શીખવાડે. ખોળામાં બેહારીને અમૂલક વસ્તુ આપે કે લે બાપા તારી કમાણી છે, આ તું લે. અને એવા પુરુષના બેહવાથી, એની સાનિધ્યમાં બેહવાથી અનુભવ કરજો, તમારો માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય. એવા પુરુષને ભાળો અને એના સાનિધ્યમાં બેહો અને માલપાથી મન કૂદકા મારતું બંધ થઈ જાય. સમજી લેજો કે આમાં સંતના લક્ષણો છે. કહેવું ન પડે, તમને પોતાના માલપા ખબર પડી જવી જોઈએ. આપણું મન શાંત થઈ જાય. જેને દીઠે મુજા નેણા ઠરે, માયલો ઠેકડા મારતું બંધ થઈ જાય, એને સત્સંગ કહે છે. અને એ સત્સંગથી જ જીવ જાગે. એક નિયમ છે આ સત્સંગનો, હરોજ સત્સંગમાં જવું. એક નિયમથી પ્રેમ જાગે, પ્રેમથી સુરતા જાગે, સુરતાથી જીવ જાગે અને જીવથી મારા ને તમારા ભીતરમાં બેઠેલો શિવ જાગે. સત્સંગ જ જગાડે, બીજું ન જગાડે. નેમ જગાવે પ્રેમ કો, નેમ જગાવે પ્રેમ કો, અન પ્રેમ જગાવે સુરતા, પછી સુરતા જગાવે જીવ કો, અન જીવ જગાવે શિવ કો, નેમ જગાવે પ્રેમ કો. કબીર કહે સતનામ સાહેબ, સતનામ સાહેબ, સતનામ સાહેબ. બંદી છોડ, બંદી છોડ, બંદી છોડ. સત્સંગથી પ્રેમ થાય, પ્રેમથી સુરતા જાગે. આ પહેલી ભક્તિ છે. વાગોળ્યા કરે, વાગોળ્યા કરે, સાર સાર લીધા કરે. હંસ જેમ પાણી અને દૂધને જુદું કરી નાખે, દૂધને ગ્રહણ કરે અને પાણી પડ્યું રહે. એમ સંસારમાં આ સત્સંગમાંથી સાર સાર વસ્તુને ગ્રહણ કરે. ગ્રહણ કરી લીધા પછી એને વાગોળે, એનું મનન કરે, એનું ચિંતન કરે, પછી એનું ધ્યાન કરે, પછી એનો નિત્યાધ્યાસ કરે.
પછી જે શબ્દો કીધા છે એના ઘરે બેસી એકાંતમાં બેસી અને એનું વાગોળ્યા કરે, ચિંતન કરીને એનું ધ્યાન, આ હાસું છે કે ખોટું એનો અનુભવ કરે. આને સત્સંગ કહે. અને આવા સત્યને જાણનારા પુરુષના સંગમાં રહેવું હે ડાલીભાઈ. પછી એ પુરુષ 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો હોય એની પાસે બેહવામાં આભડસેટ લાગતો. બીજું આ સાંભળવું, 3 કલાક બેહવું, ભલે આપણને ઘડીક ન ગમે, ગુડા દુખે, પગ ઘડીક લાંબા ટૂંકા કરી લેવા. આ 3 કલાક બેહવું એક પ્રકારની ભક્તિ છે.